પર્સન્ટેજ આવ્યા નહીં. બધાએ કીધું કે હવે આમાં ભાઈની ગાડી હાલશે નહીં. 3 વર્ષ પાનનો ગલો અને શાની કેન્ટીન છે ચલાવી. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન બેટે ન ભેર, ગુરુ બિન સંચય ન ટલે, ચાહે પડલે ચારો મેર. અને આજના આધુનિક યુગમાં અને સોશિયલ મીડિયાના સમયમાં શિક્ષણ અને કારકિર્દી પ્રત્યે કોઈ શ્રેષ્ઠ ગુરુ હોય તો એ છે આપણા માતા પિતા અને બીજા તો ગુરુ સમાન શિક્ષક. તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આપણી વચ્ચે એક યુવા શિક્ષક શ્રી વડુ કાંતિ સાહેબ કે જે વર્ષોથી એક સરકારી શાળામાં પોતાનું પદ શુભાવે છે અને વિદ્યાર્થીનું માર્ગદર્શન દોરે છે. તો આજે આપણે એમના મુખે સાંભળીશું એમના સંઘર્ષો, પ્રાથમિક અને સાથે માધ્યમિક શાળા વિશેનું જે શિક્ષણ છે એના વિશે એમના મુખે આપણે સાંભળીશું. સૌ પ્રથમ તો મારું પ્રાથમિક શિક્ષણ એ ગોવિંદપુર ભંડારીયા ત્યાં શરૂઆતમાં 1 થી 4 ધોરણ સુધી હતું. ત્યારબાદ અહીંયા આપણે સરકારી પ્રાથમિક શાળા 8 ધોરણ સુધી છે ત્યાં અભ્યાસ કર્યો. આગળના અભ્યાસ માટે જુનાગઢ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો. ત્યારબાદ જુનાગઢ થી ફરી પાછા વતનમાં આવ્યા અને 11-12 નું જે શિક્ષણ છે તે આપણે મોભા સ્કૂલની અંદર છે એ માધ્યમિક શિક્ષણ લીધું. માધ્યમિક શિક્ષણ ની અંદર કોમર્સ વિષય રાખ્યો હતો, પણ એમાં એટલા કઈ ખાસ જોઈએ એટલા પર્સન્ટેજ આવ્યા નહીં. એટલે બધાએ કીધું કે હવે આમાં ભાઈની ગાડી હાલશે નહીં. એટલે આર્ટ્સ વિષય રાખી મને કોલેજ એક્સનલમાં છે એ ચાલુ કરી. FI, SI અને TY ખાલી કોલેજે કહું તો માત્ર ફોર્મ ભરવા અને પરીક્ષા દેવા માટે ગયા. અને એ જે 3 વર્ષ હતા એ 3 વર્ષ પાનનો ગલો અને શાની કેન્ટીન છે ચલાવી. ઘણાને ખબર નથી કે હું અભ્યાસ કરી રહ્યો છું, કારણ કે ખાલી પરીક્ષા દેવા માટે જવાનું હતું. એટલે આવા સંજોગોની અંદર ભગવાનની મહેરબાની કે કૃપા આપણે જે કહીએ છે અને TY ની અંદર છે એ સારા પર્સન્ટેજ છે તે આવી ગયા. એટલે એ લોકો પણ રાહમાં હતા કે આ છોકરો છે કોણ. એટલે ત્યાં માર્કશીટ લેવા ગયો એટલે પેલા તો મને જોયો કે તને તો કોઈ અહીંયા શાળાએ જોયો જ નથી, તો એટલા બધી ટકા કઈ રીતના આવ્યા. એટલે મેં ત્યારે સરને વાત કરી કે હું માવા બનાવતો હતો, ચા વેચતો હતો અને મારા મગજમાં ઘૂમતું હતું કે આમાં આપણું કઈ લાંબુ ખસે નહીં. માનસિક રીતે તૈયારી છે એ કરી હતી અને થોડી ઘણી પરીક્ષા વખતે તૈયારી કરી અને સારા માર્ક્સ આવી ગયા. ત્યારે મને તેમણે વાત કરી કે સારા પર્સન્ટેજ છે અને જો તું જવા માંગતો હોય તો આ શિક્ષકની લાઈનમાં જા અને તને સારી કોલેજ પણ મળી જશે. ત્યાર પછી ભણવાનું ચાલુ કર્યું, BEd કર્યું. BEd માં પણ એક દ્રઢ સંકલ્પ હતો મનમાં પણ કે મહેનત કરી અને સફળતા છે 100% મેળવવી છે. BEd માં પણ સારી એવી મહેનત કરી અને સારા પર્સન્ટેજ છે તે આવી ગયા. BEd પૂર્ણ થયા પછી સોમનાથ એકેડેમીમાં 11-12 ની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળા હતી. ત્યાં 4 વર્ષ સુધી છે એ બાળકોને અભ્યાસ કરાયો. એ સમય દરમિયાન સ્ટડી પણ ચાલુ જ હતું મારું. ટેટની પરીક્ષા આવી, ટેટની પરીક્ષા આપી, એ પાસ કરી અને તેમાં પણ સફળતા મળી. અને ત્યારબાદ છે એ સૌ પ્રથમ સિંધાજ કન્યા શાળામાં મને છે એ શિક્ષકની નોકરી મળી. તો સાહેબ, એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટેનો મોટો પડકાર કયો છે? જે વિદ્યાર્થી નિષ્ફળ થતો હોય અને ડિમોટિવેટ થાય એના માટે શિક્ષકની ભૂમિકાથી ભાગ ભજવતી હોય છે. તમે પડકારની વાત કરી તો આજના સમયની અંદર સોશિયલ મીડિયા, મોબાઈલ, ઇન્ટરનેટ ને AI આ બધાના લીધે બાળકો કંઈક ને કંઈક તો ઇન્ટરનેટ તરફ, મોબાઈલ તરફ ને વધારે પડતા જોવા મળે છે. એના લીધે એનું અભ્યાસમાંથી ધ્યાન થોડુંક દૂર થયું હોય એવું લાગે છે. તો આજના સમયે આ બાળકોને આ સોશિયલ મીડિયામાંથી અભ્યાસ તરફ કઈ રીતના લઈ આવવા એ એક મોટો પડકાર છે. સાથે સાથે માતા પિતાની અપેક્ષાઓ પણ વધારે છે. માતા પિતા
દરેક બાળક છે એ હોશિયાર નથી હોતા અને માતા પિતાની અપેક્ષા એવી હોય છે કે મારો બાળક છે એ હોશિયાર બની જાય. તો માતા પિતાને આ સમયની અંદર સમજાવવા કે દરેક બાળક એના આઈક્યુ પ્રમાણે એ શીખતો હોય છે. તો એક શિક્ષક તરીકે માતા પિતાની બંદીશ કરવા આ બાબતે એ પડકારરૂપ કામ છે. આજના સમયમાં ટેકનોલોજી સાથે છે એ આગળ વધવું ખૂબ જ જરૂરી છે. એટલે ટેકનોલોજીનો યુગ છે. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે એઆઈ છે. તો એઆઈ ને જો શિક્ષણની અંદર લઈને આવવામાં આવે તો એના દ્વારા પણ બાળક ઘણું બધું શીખી શકે. આજે શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ આપ્યા છે, ડિજિટલ ક્લાસ આપી દીધા છે. બાળકો ને જે કોઈ પ્રશ્ન હોય તો એ ટચ કરે એટલે તરત એને જવાબ છે એ મળી જવાનો છે. એટલે ઘણી બધી સુવિધા શિક્ષણની અંદર આવી છે. તો એના લીધે બાળકો ડિજિટલ શિક્ષણથી વધારે પડતા શીખે તો આવી રીતના બાળકને છે શિક્ષણ તરફ લઈ આવવામાં પ્રેરિત છે એ કરી શકાય છે. સર, તો વિદ્યાર્થીઓ વિશેનો કોઈ એવો પ્રસંગ કે જે તમને સફળતા અપાવતી વિદ્યાર્થીઓને એ યાદ કરતા તમને આનંદ થાય, ગર્વ થાય, એવો કોઈ પ્રસંગ? એવા તો ઘણા બધી પ્રસંગ છે, પણ આજે મને તમે વાત કરી તો એ પ્રસંગ યાદ આવે છે કે ત્યારે મને બહુ ગર્વ થયો હતો. એમ એક બાળક હતો, મારા હાથમાંથી જ અભ્યાસ કરીને ગયો. એ બાળક કહે કે સાહેબ મને કઈ આવડતું નથી, મને નોકરી નહીં મળે. હું બીજો કંઈક નાનો એવો ધંધો જ કરી. પણ ધીરે ધીરે એ બાળકને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. બાળકને પ્રેમ, ભૂખ, લાગણી એ આપીએ ને એટલે બાળક આપોઆપ છે એ તૈયારી કરવા માંડે. એટલે એ બાળકને શિક્ષણ ચાલુ કર્યું અને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે જે હાવ ઓછા માર્ક્સ આવતા એમાંથી માર્ક્સ વધતા ગયા અને એક સમય એવો આવ્યો એ બાળક તો પછી મારા હાથમાંથી ગયો, આગલા ધોરણમાં વયો ગયો. પણ ત્યાર પછી પણ એને એ પ્રમાણે સ્ટડી ચાલુ રાખ્યું અને એને નોકરી મળે. અને જયારે નોકરીનો ઓર્ડર લઈ અને મળવા આવે ને ત્યારે જે ગર્વ થાય ને, એ તો એક શિક્ષકને જ ખબર હોય કે એ ગર્વ છે એ કેવો હોય. વધારે તમને વાત કરું તો આપણે શાળાએ જાય અને બાળકો છે એ આપણને એવી વાત કરે કે સાહેબ તમે ન આવો ને તો અમને મજા ન આવે, તમે ન તમારો એક દિવસ ન આવો તો અમને એક મહિનો લાગે. ત્યારે આપણને એમ થાય કે નહીં, ખરેખર આ ક્ષેત્ર છે એ સારું છે. ઘણા બધી બીજા ક્ષેત્રો મૂકીને પણ આ ક્ષેત્રમાં આવે છે. એટલે ખરેખર આ ક્ષેત્ર છે એ જ ગર્વ લીધા જેવું છે. આજના ટેકનોલોજીના યુગમાં અને ડિજિટલ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવો ફાયદાકારક છે? આના વિશે તમારું શું કહેવું છે? તમે જે વાત કરી ટેકનોલોજીની, તો આજના સમયની તો આપણે વાત કરીએ, પણ એની પહેલાની હું તમને વાત કરું તો પહેલાના સમયમાં શિક્ષક એક જ્ઞાનનો સ્ત્રોત હતો અને આજના સમયની અંદર આ ટેકનોલોજી આવી. એ ટેકનોલોજીના લીધે શિક્ષકની ભૂમિકા થોડી બદલાઈ છે અને મહત્વની પણ બની છે. સાથે સાથે આ સોશિયલ મીડિયા આવવાથી ભૂમિકા બદલાણી તો ખરા, પણ એટલી મહત્વની પણ થઈ ગઈ છે કે બાળક સોશિયલ મીડિયાની અંદર શું અભ્યાસ કરે છે એ પણ જોવાની જવાબદારી છે એ શિક્ષકની છે. એટલે જવાબદારી શિક્ષકની વધી પણ છે ટેકનોલોજીના લીધે. એટલે ટેકનોલોજીના લીધે શિક્ષક જે જ્ઞાનનો સ્ત્રોત હતો એના સ્થાને અત્યારે શિક્ષક એક માર્ગદર્શક ની ભૂમિકા શિક્ષકની થઈ છે. હાલના સમયે શિક્ષક દિશા બતાવી દે કે આમ નહીં અને આ રીતના કરવાનું છે, અને બાળક જો એ પ્રમાણે કરે તો એને ટેકનોલોજીના માધ્યમથી ઘણો બધી ફાયદો થઈ શકે અને પોતાની રીતે પણ બાળક છે એ ઘણું બધી શીખી શકે. પરંતુ છેલ્લે હું તમને આ પ્રશ્નમાં એક એટલું ચોક્કસ કહીશ કે ટેકનોલોજી આવી પણ એક શિક્ષકનું સ્પર્શ, એક પ્રેમ, એક લાગણી અને હૂંફ જે શિક્ષક આપી શકે તે ટેકનોલોજી ન આપી શકે. ટેકનોલોજી 100% સારી છે, પણ
શિક્ષકની આ જે લાગણી છે, પ્રેમ છે, બાળકની માટે શિક્ષક એક હાથ ફેરવી દે તો પણ બાળક છે એ ઘણું બધી શીખી લે. એટલે ટેકનોલોજી સારી છે અને એનો સમય પ્રમાણે ઉપયોગ કરવો જ જોઈએ, પણ બાળક છે એ કઈ રીતના ઉપયોગ કરે છે એ પણ જોવું જરૂરી છે. તો હવેનો જે આપણો પ્રશ્ન છે એ આજની સોસાયટી માટે સૌથી વધારે સંવેદનશીલ અને પ્રેરણાદાયક પણ રહેશે, કારણ કે જે સાહેબ અત્યારે નાના છોકરાઓને મોબાઈલ આપવામાં આવતો હોય છે ને એના કારણે એના માનસિક મગજ ઉપર જે અસર પડતી હોય છે, એના વાલીઓને મોબાઈલ આપતા હોય છે, એના વિશે તમારું શું કહેવું છે? પ્રશ્ન બહુ ગંભીર છે અને મહત્વનો પણ છે. તમે જે હમણાં વાત કરી કે માનસિક અસર, તો મોબાઈલની અસર છે એ બાળક ઉપર 100% પડે છે. અને માનસિક અસર તો એ હદે પડે છે કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણી ગેમોના લીધે બાળકો કઈ કઈ હદ સુધીના કૃત્યો છે એ કરવા માટે તૈયાર થઈ જાય, એ આપણે જાણીએ છીએ. એટલે બાળકો મોબાઈલ થી બાળકોની ઉપર અસર થાય છે, 100% સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ તો નાના બાળકો જે છે એને બને ત્યાં સુધી મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા દેવો જોઈએ. અને અમુક મોટા બાળકો હોય એને કોઈ હોમવર્ક કે આવતું હોય અને માંગણી કરે કે અમારે આમાં લેસન આવે છે, અમારે આમાં વિડીયો જોવો છે, લખવું છે, તો આપણે કોઈ વિરોધ નથી કરતા કે એને તો મોબાઈલ દેવો જોઈએ. પણ એક વાલી તરીકે, એક કુટુંબના સભ્ય તરીકે અથવા તો XYZ ગમે તે રીતે છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે બાળક મોબાઈલમાં શું જુએ છે. એ લેસન માટે મોબાઈલ માંગે છે તો એ લેસન જ એમાંથી કરે છે કે કોઈ બીજું સોશિયલ સાઇટ નો ઉપયોગ કરે છે. એટલે એક વાલી તરીકે આપણે આ જોવું જોઈએ કે જેથી બંને રહે, મોબાઈલનો ઉપયોગ તો બાળક કરી શકે અને થોડીક સચેત જો આપણે વાલી તરીકે રહીએ તો એનો ગેરઉપયોગ પણ ન થાય. એટલે મોબાઈલ છે એનો ફાયદો છે તો આમે ગેરફાયદો પણ છે. એટલે બાળક વધારે પડતો ફાયદો એમાંથી લે એ જોવાની ફરજ એ વાલી તરીકે આપણે ખાસ નિભાવવી જોઈએ. તો સાહેબ આજના યુવા વર્ગને જે આપણે ચેનલના માધ્યમથી દ્વારા તમે કોઈ સંદેશ આપવા માંગતા હોય તો કહી શકો છો. 100% આજનો યુવાન આપણે જોઈએ તો પોતાનો કિંમતી સમય એ વેડફી રહ્યો છે. પોતાની સમયની કિંમત આજનો યુવાન છે એ કંઈક ને કંઈક બગાડી રહ્યો છે. એટલે યુવાનોને હું ખાસ તે કહેવા માંગુ છું કે સમય છે ને એ સોના જેવો છે. એટલે સમયને જાણ અને સમયનો ઉપયોગ કરો. સાથે આજના યુવાનો ઘણા બધી અલગ અલગ રસ્તાઓ ઉપર જતા જોવા મળે. કોઈ વ્યસનમાં, કોઈ ફેશનમાં. તો વ્યસન અને ફેશન એમાંથી બહાર નીકળી અને અભ્યાસમાં જો એ પોતાનો સમય છે એ ફાળવે તો 100% યુવાનોનો વિકાસ છે એ થાય. આજના યુવાનને સફળતા છે ને તરત જોઈએ છે, પણ કોઈ પણ સફળતા છે એ તરત નથી મળતી. એના માટે ધીરજ જોઈએ અને ધીરજથી મહેનત કરશે તો યુવાનને 100% છે એ સફળતા મળશે. શિક્ષણનું સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. શિક્ષણ અને સંસ્કાર, કોઈ બાળક, કોઈ યુવાન ઘણું બધી અભ્યાસ કરી લીધો, મોટી ડિગ્રી મેળવી લીધી, પણ એનામાં જો સંસ્કાર નહીં હોય તો એ કઈ કામનું નથી. એટલે શિક્ષણની સાથે સાથે આજના યુવાનોને મારે એ પણ કહેવું છે કે સંસ્કાર પણ હોવા જરૂરી છે. સંસ્કાર હશે તો શિક્ષણ છે એ પણ આવશે. એટલે યુવાનો છે એ ખોટો સમય ન બગાડે, વ્યસનમાં ન જાય અને અભ્યાસમાં ધ્યાન આપે અને પોતાની પ્રગતિ કરે એવો હેતુ છે એ રહેલો છે. સાહેબ, તો આપણી વાતોની જમાવટ પોડકાસ્ટમાં આવી, તમારો અનુભવ કેવો રહ્યો? વાતોની જમાવટમાં તો ખરેખર આજે જમાવટ બોલી દીધી. કારણ કે આપણી જે ટીમ છે, યજ્ઞેશભાઈ, દિલીપભાઈ, સાગરભાઈ, ખરેખર આમ સુંદર મજાનું આયોજન અને તમારું જે ધીરજથી સફળતા સુધી
આ કોટેશન છે એ પણ જબરજસ્ત છે. આપણે હમણાં વાતચીતમાં પણ વાત કરી કે કોઈ પણ સફળતા છે એ તરત નથી મળતું, ધીરે ધીરે મળે છે. એટલે આપણી આ જે ચેનલ છે એમાં ખરેખર છે એ જમાવટ થઈ ગઈ. આમ જોવા જઈએ તો ઘણાને કેવું છે, ઘણાને બોલવું છે, પણ આજે બોલવા વાળા ઘણા છે પણ સાંભળવા વાળા નથી, એનું માધ્યમ નથી. જ્યારે તમે જે આ એક હોસ્ટ કર્યો છે મને, સમગ્ર ટીમને છે એ હૃદયપૂર્વક આભાર માનું છું અને કાયમી માટે તમારો ઋણી રહીશ કે તમે છે મારી વાત છે એ સાંભળી અને આવનારા સમયમાં બીજા લોકો સુધી પણ છે એ પહોંચાડશો. આજના સમયમાં આપણે જોઈએ તો આપણી વાત છે આપણા ઘરવાળા નથી માનતા, પણ આ તમે જે એક શરૂઆત કરી છે ખરેખર એ આવનારા સમયની અંદર લોકો માટે પ્રેરણા અને દિશાદર્શક બનશે. એટલે ખરેખર વાતોની જમાવટમાં છે એ આવી અને ખૂબ આનંદ થયો. સાચે જ કહેવત છે કે ઘટમાં ઘોડા તંગ અને યૌવન માંડે પાક. અર્થાત જે અશક્ય કામ જે યુવા ટીમે હાથમાં લીધું હોય અને એમાં શરૂઆતના એપિસોડમાં જ કોઈ એવા યુવા અધિકારી આવી પોતાનું પદ શોભાવતા હોય અને એ યુવા જે ટીમ છે એના ઉત્સાહમાં 100% વધારો થતો હોય છે, તો સાહેબનો સૌપ્રથમ આપણી ટીમ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી વાતોની જમાવટ ચેનલને નોટિફિકેશન ઓન રાખતો ફરી એક વખત આપણે આવવાના છે નવી પ્રેરણા સાથે, નવા સફળ વ્યક્તિ સાથે અને અવનવી વાતો સાથે આપણા નવા એપિસોડ અને ચેનલ પર વાતોની જમાવટ સાથે